નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો ઉપર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરકંટી. તો આ સપ્તાહના માર્કેટની જો આપણે વાત કરી લઈએ તો માર્કેટમાં આ સપ્તાહમાં આપણને સારી મજબૂતી આવતી જોવા મળી છે અને સતત બીજું સપ્તાહ છે કે જ્યારે માર્કેટ મજબૂતી સાથે અહીં આગળથી બંધ થતા દેખાયા છે અને બેંક નિફ્ટીમાં તો નવા રેકોર્ડ સ્તર પરનું ક્લોઝિંગ આપણે હજી જતાં જોયું છે. વાત કરી લઈએ કે આ સપ્તાહમાં કઈ રીતના ઇન્ડાઇસીસનું પરફોર્મન્સ રહ્યું છે. સેન્સેક્સની વાત કરીએ તો 2% મજબૂતી સાથે સેન્સેક્સ 84,058 ઉપર બંધ થયો છે. નિફ્ટીની જો આપણે વાત કરીએ તો 2% જેવી મજબૂતી નિફ્ટીમાં પણ બની છે. 25,637 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે અને બેંક નિફ્ટીની આપણે જો રીતે વાત કરી નવા હાઈઝ આજે બનતા દેખાયા છે. શુક્રવારના દિવસે બેંક નિફ્ટીમાં નવા હાઈઝ સાથે અને 2.12% મજબૂતી સાથેનું ક્લોઝિંગ જે છે 57,443 ઉપર બનતું દેખાયું છે. બ્રોડર માર્કેટમાં પણ આપણને આ સપ્તાહમાં સારી જ મજબૂતી બનતી જોવા મળી છે. જ્યાંથી આપણે મિડકેપની વાત કરી લઈએ તો 3.25% આસપાસની મજબૂતી મિડકેપમાં બની છે. 59,385નું ક્લોઝિંગ મિડકેપનું રહ્યું છે અને સ્મોલ કેપની જો આપણે વાત કરીએ તો 4.30%ની શાનદાર મજબૂતી આપણને સ્મોલ કેપની અંદર મળતી જોવા બની છે. તો હવે આપણે એક વખત સેક્ટર ઉપર નજર કરી લઈએ કે કયા સેક્ટર મજબૂતી તરફ કારોબાર કરતા દેખાયા અને કયામાં ઘટાડો. મજબૂત સેક્ટરની વાત કરી લઈએ નિફ્ટી મેટલ સૌથી મજબૂત સેક્ટર, ત્યારબાદ કેપિટલ માર્કેટને લગતા સ્ટોક્સની અંદર સારી મજબૂતી બની. ઇન્ફ્રામાં સારી મજબૂતી અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં પણ સારી મજબૂતી આપણને બનતી જોવા મળી છે. ઘટનારા સેક્ટર જૂજ જ રહ્યા છે અને એની ઉપર જો આપણે નજર કરી લઈએ તો આઈટી અને રિયલ્ટી એવા સેક્ટર રહ્યા કે જ્યાં આપણને થોડો ઘટાડો બનતો જોવા મળ્યો છે. આ ઉપરાંત ડિફેન્સના કાઉન્ટર્સમાં પણ ઘટાડો રહ્યો તો ડિફેન્સ સેક્ટરમાં પણ થોડું દબાણ આ સપ્તાહની અંદર બન્યું છે. તો હવે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ કે કયા સ્ટોક આ સપ્તાહના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર રહ્યા છે. તો સ્ટોકની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ ટોપ ગેનર્સ ઉપર નજર કરીએ જીઓ ફાઇનાન્શિયલ્સ 9.92%ની શાનદાર મજબૂતી આ સ્ટોકની અંદર આ સપ્તાહની અંદર આપણે બનતા જોઈ છે. અદાણી એન્ટરપ્રાઇઝીસમાં પણ 8%ની મજબૂતી બની છે. હિન્ડાલ્કોમાં 7.43% એટલે કે 8.5%ની મજબૂતી અને અદાણી પોર્ટ 6.74% મજબૂત થતો આપણને જોવા મળ્યો છે. તો આ સપ્તાહના ટોપ ગેનર્સ કાઉન્ટર્સ અને આ સપ્તાહના ટોપ લૂઝર કાઉન્ટર્સ ઉપર પણ નજર કરી લે. ઓએનજીસીમાં 3.60%નું દબાણ બન્યું. ડોક્ટર રેડ્ડીઝમાં 1.83%નું દબાણ બન્યું. મારુતિ સુઝુકી 1.16%નું દબાણ અને ટેક મહિન્દ્રાની વાત કરીએ તો 1.28%નું દબાણ આ સપ્તાહની અંદર આપણને બનતા જોવા મળ્યું છે. તો હવે આપણે વાત કરીશું આવતા સપ્તાહની તૈયારી આપણે કઈ રીતે કરવાની છે અને આ માટે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આ સપ્તાહ એક સારું સપ્તાહ આપણને રહેતું જોવા મળ્યું છે. નિફ્ટી, બેંક નિફ્ટી, સ્મોલ કેપ, મિડ કેપ બધી જ જગ્યાએ આપણને સરસ મજબૂતી જોવા મળી છે. નિફ્ટીની વાત કરી લઈએ. નિફ્ટીનું એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ જે આપણને 25,637 ઉપર જોવા મળ્યું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? મજબૂતી આગળ કન્ટિન્યુ થઈ શકે? કઈ રીતની આપની સલાહ રહેશે નિફ્ટી ઉપર? સૌથી પહેલા નેક્સ્ટ વીક માટે નિફ્ટીની આગળ વાત કરીએ. નિફ્ટી ફ્યુચર્સની સ્પેસિફિકલી કરંટ વીકમાં લાસ્ટ 2-3 દિવસ જ એવા હતા જ્યાંથી આપણે જે મેજર હર્ડલ હતી 25,200-300 અને કરન્ટલી આપણે ક્લોઝ આપ્યો છે સમવેર નિયર 26,630-640 ના ઝોનમાં. તો ઓવરઓલ બ્રેકઆઉટ ડેફિનેટલી છે. બટ હવે નેક્સ્ટ વીક માટે એક મેજર રેઝિસ્ટન્સ જે દેખાઈ રહ્યો છે એ છે લેવલ અરાઉન્ડ આવે છે 25,900 થી લઈને 25,850 સુધીના. એક્ઝેક્ટલી ગેપ છે ઓક્ટોબર 2024 નો, જ્યારે આપણે માર્કેટે ટોપ કરેલું અને એના પછી એક જે ગેપ ડાઉન આવેલો ટોપ બન્યા પછી એક મેજર રેઝિસ્ટન્સ છે. અને એના સાથે સાથે જે મંથલી પીવટ છે, ફ્લોર પીવટ, એના પણ લેવલ્સ એક્ઝેક્ટલી ત્યાં જ અલાઇન થઈ રહ્યા છે 25,850-900 ની. એટલે નેક્સ્ટ વીક માટે ડેફિનેટલી આ મોટો ચેલેન્જ રહેશે આ પર્ટિક્યુલર લેવલ ટચ કરીને એને ક્રોસ કરવા માટે. અને સિન્સ જેટલું વન સાઇડેડ આપણે રેલી જોઈ છે એટલે ડેફિનેટલી એક પુલબેક નેક્સ્ટ વીક આપણને જોવા મળશે નિફ્ટીની અંદર. એટલે નિફ્ટી ફ્યુચર્સને નેક્સ્ટ વીક માટે જે સ્ટ્રેટેજી રહેશે એ સેલિંગની રહેશે. આપણે નિફ્ટી ફ્યુચર વેચવાનું છે 25,830 થી લઈને
25,860 ની રેન્જ મળે છે નેક્સ્ટ વીક, તો ડેફિનેટલી વેચવાનું છે. સ્ટોપ લોસ 26,000 રહેશે અને ટાર્ગેટ રહેશે 25,400 નું. 25,400 નો જે ટાર્ગેટ છે એક્ઝેક્ટલી અગર ફ્યુચર્સના આપણે લેવલ જોઈએ જ્યાં આગળથી આપણને બ્રેકઆઉટ જોવા મળ્યો છે 25,350 નો, તો એક વખત એ લેવલ ટેસ્ટ થશે ટેકનિકલી અને એના પછી જ આપણે અપસાઇડ કન્ટિન્યુ જોશું. એટલે નિફ્ટીમાં સેલની સ્ટ્રેટેજી છે. સેમ વસ્તુ બેંક નિફ્ટીમાં પણ છે. બેંક નિફ્ટીમાં નો ડાઉટ આપણે હાઈ ઉપર ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ ઉપર ક્લોઝ પણ થયા છે, બટ ઓવર આરએસઆઈ દેખાડી રહ્યું છે જે ટોપ પ્રીવિયસ હતું અરાઉન્ડ 57,300 નું, ત્યાં આગળ આરએસઆઈ નું બિહેવિયર અને કરંટ લેવલ ડાયવર્જન્સ ડેવલપ થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે અવરલી ચાર્ટ જોઈને. અને સાથે સાથે મંથલી પિવટનું રેઝિસ્ટન્સ પણ છે 57,800 ના લેવલ છે. એટલે બેંક નિફ્ટી પણ સેલ કરવાની સલાહ રહેશે 57,800 થી લઈને 57,850 ના ઝોનમાં આપણે સેલ કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે એ 58,200 ના ઉપર રહેશે અને ટાર્ગેટ 57,000 નો રહેશે. ઓકે, તો અહીંયા આગળથી જીગરજીની સલાહની જો આપણે વાત કરી લઈએ તો સેલ તરફ રહેવાની સલાહ એમની નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે બનતી દેખાઈ રહી છે. નિફ્ટી ફ્યુચરને સેલ કરીને ચાલો એ જીગરજીની અહીંયા આગળથી સલાહ બનતી દેખાઈ રહી છે. તો 25,830 થી 25,860ની આસપાસથી નિફ્ટી ફ્યુચરને વેચીને ચાલવાની સલાહ. સ્ટોપલોસ 26,000નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ નીચેની તરફ 25,400ના બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી ફ્યુચરમાં સેલ કરીને ચાલો. અને બેંક નિફ્ટી માટે જે એમની સલાહ બની રહી છે એ પણ સેલ તરફ જ બનતી દેખાઈ રહી છે. તો 57,800 57,850ની આસપાસથી બેંક નિફ્ટીમાં વેચીને ચાલો. 57,000 નીચેની તરફના ટાર્ગેટ 58,200નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો નિફ્ટી બેંક નિફ્ટી માટે આવતા સપ્તાહ માટે સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે જીગરજીની સલાહ બાદ અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તો સેમ્કો સિક્યોરિટીઝના અપૂર્વ શેઠની સલાહ ઉપર નજર કરીએ તો એમણે નિફ્ટી જુલાઈ ફ્યુચરને 25,757ની આસપાસથી બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ 26,200નો જોઈ રહ્યા છે અને સ્ટોપલોસ 25,500નો રાખવાની સલાહ અપૂર્વ શેઠ તરફથી. હવે આપણે નજર કરી લઈએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટી ફ્યુચરને વેચીને ચાલવાની સલાહ આપી છે 25,754ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,680થી 25,560ના અને સ્ટોપલોસ 25,850નો રાખવાની સલાહ કુનાલ પરાર તરફથી. તો આપણા ત્રણમાંથી બે એક્સપર્ટની સલાહ જે છે એ નિફ્ટી ફ્યુચરને સેલ કરીને ચાલવાની બની રહી છે. હવે આગળ આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ અને જીગરજી આપણી સાથે એને માટે જોડાયેલા છે. જીગરજી, બેંક્સથી શરૂઆત કરીએ કારણ કે જે રીતે બેંક નિફ્ટીમાં આપણે જોયું છે કે એક સારી મજબૂતી અને નવા હાઈઝ આપણને બનતા દેખાયા છે. HDFC બેંક 2.5% આસપાસ આપણને મજબૂત થતો દેખાયો છે. ઇન્ડસઇન્ડ બેંકમાં સપ્તાહના છેલ્લા દિવસે નેતૃત્વને લઈને એક સમાચારો પણ રહ્યા હતા અને 2%ની મજબૂતી આ વીકમાં અહીંયા આગળ બની છે. ICICI બેંકમાં 2.5%ની મજબૂતી. તો ઘણી બેંકની અંદર આપણે પ્રાઇવેટ બેંકની વાત કરીએ તો સારી મજબૂતી રહી છે. PSU બેંકમાંથી ICICIમાં પણ 1.25% જેવી મજબૂતી આ સપ્તાહમાં બની છે. બેંક્સના કયા કાઉન્ટર પર આપની ખાસ સલાહ રહેશે આવતા સપ્તાહ માટે? નેક્સ્ટ વીક માટે જે રીતે કોટક બેંક ટર્નઆઉટ થઈ રહ્યું છે, અગેન કોટક બેંક ઉપર જ સલાહ અગેન આઈ થિંક જે રીતે લાસ્ટ 3 મહિનાથી એના જે મલ્ટી યરના બ્રેકઆઉટ લેવલ્સ હતા અરાઉન્ડ 1,100 ના લેવલ્સ છે, ત્યાંથી વારંવાર સપોર્ટ લઈને બાઉન્સ જોવામાં આવ્યો છે. એટલે અગેન નેક્સ્ટ વીક બેઝડ ઓન ડેલી ચાર્ટ એવું લાગી રહ્યું છે કે આની અંદર આપણને હજી 100 પોઈન્ટનો પંપ જોવા મળી શકે છે કોટક બેંકની અંદર. એટલે કરંટ ભાવેથી બાય કરવાની સલાહ રહેશે અને સ્ટોપ લોસ આપણે લગાડશું 2,150 ના નીચે અને પહેલો ટાર્ગેટ રહેશે 2300નો અને બીજો રહેશે 2320નો. ઓકે, તો કોટક મહિન્દ્રા બેંક ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ 2150નો સ્ટોપ લોસ અને 2300નો પહેલો ટાર્ગેટ અહીંયા આગળથી બનતો દેખાઈ શકે છે. એના ક્રોસઓવર બાદ હજી ઉપરના ટાર્ગેટની પણ આશા બની રહી છે. તો કોટક મહિન્દ્રા બેંક ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ. ત્યારબાદ ફાઇનાન્શિયલ્સને રિલેટેડ સ્ટોકની વાત કરીએ. જીઓ ફાઇનાન્શિયલ આ સ્ટોક જે છે એમાં આપણને આ સપ્તાહમાં ખૂબ સારી મજબૂતી જોવા મળી છે. લગભગ 10%ની આસપાસ આ સ્ટોક મજબૂત થયો છે અને સાથે જ શ્રીરામ ફાઇનાન્સ પણ 5% મજબૂત થયો છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે?
સૌથી પહેલા જીઓ ફાઇનાન્સમાં નો ડાઉટ આપણે સારો મૂવ જોયો છે, બટ અગર આપણે છેલ્લા 1.5-2 મહિનાની વાત કરીએ તો જીઓ ફાઇનાન્સમાં ઓલરેડી 126 પોઈન્ટ એટલે 62% ની રેલી આપણે જોઈ લીધી છે. બોટમ અરાઉન્ડ 202 થી લઈને ઓલમોસ્ટ 325 સુધીના લેવલ્સ જોયા છે. બટ જે પ્રીવિયસ ટોપ હતું વીકલી ઉપર ડિસેમ્બર 2024 નું એ સમવેર નિયર 340 ના આગળ આવે છે. એટલે બાય કરવાની સલાહ નથી, બીકોઝ રિસ્ક ટુ રિવોર્ડ બેસતું નથી અહીંયા. એટલે 330 થી 340 ના રેન્જમાં આવે છે તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે આની. ઓકે, 330ની આસપાસ અહીંયા આગળથી પ્રોફિટ બુકિંગ કરીને ચાલો, એ સલાહ અહીંયા આગળથી જીઓ ફાઇનાન્સમાં બનતી દેખાઈ રહી છે. અદાણી ગ્રુપના સ્ટોક, ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ્સમાં પણ આ સપ્તાહમાં સારી મજબૂતી બની. અદાણી એન્ટરપ્રાઇઝ 8% મજબૂત, તો અદાણી પોર્ટ્સ લગભગ 7.5% મજબૂતી દર્શાવી રહ્યો હતો. આ સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ બનશે? અદાણી એન્ટરપ્રાઇઝ ઇન્ટરેસ્ટિંગ થઈ રહ્યું છે અત્યારના, બટ ઓવરઓલ જે 25 ઓક્ટોબર 2024 નો ગેપ છે સમવેર નિયર 2650 અને અત્યારની ક્લોઝિંગ અગર આપણે જોઈએ તો 4 થી 5 પોઈન્ટ એનાથી ઓછી છે. અને પ્રીવિયસ ઇન્સ્ટન્સ એવા છે કે ત્યાંથી આપણને વારંવાર રિવર્સ, એટલે આની અંદર કન્ડિશનલ બાય રહેશે. નેક્સ્ટ વીક અગર ક્લોઝિંગ આપણને મંડે કાં તો ટ્યુઝડે 2650 ની ઉપર મળે છે તો ડેફિનેટલી આને બાય કરવું. સ્ટોપ લોસ આપણે 2530 ની નીચે રાખશું અને ટાર્ગેટ લઈને ચાલશું 2850 અને 2900. ઓકે, તો અદાણી એન્ટરપ્રાઇઝ પર તમે એક ધ્યાન રાખીને ચાલી શકો છો. ખાસ તમારે જે ધ્યાને રાખવાનું છે લેવલ રહેશે 2650. 2650નું લેવલ જો ક્રોસ થાય છે આવતા સપ્તાહમાં સોમવાર મંગળવારે એની ઉપરનું ક્લોઝિંગ મળે છે તો તમે બાય કરો, એટલે કન્ડિશનલ બાય છે. અને અહીંયા આગળ ટાર્ગેટ જે બની શકે છે 2850થી લઈને 2900 સુધીના 2530નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો અદાણી એન્ટરપ્રાઇઝ માટે આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીએ, મેટલ્સ કાઉન્ટરની વાત કરી લઈએ. અહીંયા હિન્દાલ્કો આ સપ્તાહમાં આપણને ખૂબ સારી મજબૂતી આપતો દેખાયો અને સપ્તાહ દરમિયાન સેલનું કાઉન્ટર પણ ખાસું ચર્ચામાં રહ્યું છે. ત્યાં પણ એક સારી મજબૂતી તરફના જ કારોબાર આપણને થતા જોવા મળ્યા છે. મેટલ કાઉન્ટર્સમાંથી આપ કયા કાઉન્ટર ઉપર ખાસ નજર રાખી રહ્યા છો અને ક્યાં આગળ તમારી ખાસ સલાહ બનશે? મેટલ્સમાં હિન્દ કોપરનું કાઉન્ટર થોડું ટુ ધ અધર બીજા જે સ્ટોક્સ છે. ઓવરઓલ હિન્દ કોપરની અંદર ટ્રેન્ડ બ્રેકઆઉટ દેખાય છે. પ્રીવિયસ સ્વિંગ હાઈ પણ તૂટ્યો છે 266 નો અને કરન્ટલી 276 ના રેટ ચાલી રહ્યા છે. તો ઓવરઓલ આની અંદર બાય એન્ડ ડિપ્સની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે 250 ના નીચે રાખશું અને ટાર્ગેટ લઈને ચાલશું. સૌથી પહેલો ટાર્ગેટ છે 295 નો અને બીજો રહેશે 300 નો. અને હવે આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો આવતા સપ્તાહ માટે તમારી પસંદગી ક્યાં બની રહી છે? નેક્સ્ટ વીક માટે સૌથી પહેલી પિક જે છે એ છે વરુણ બેવરેજીસ છે, VBL છે. ઘણા ટાઈમથી આ સ્ટોક જોઈએ તો આપણે કન્ટિન્યુઅસ સેલિંગ પ્રેશર છે, બટ આ કરંટ વીકમાં અરાઉન્ડ 445 થી લઈને 450 ની રેન્જમાં સ્ટેબિલાઇઝ થતો દેખાય છે. અને ઓવરઓલ જે સપોર્ટ લીધો છે એક્ઝેક્ટલી મંથલી પીવટ ઉપર લીધો છે અને ઓવરઓલ RSIમાં પણ એક ઇમ્પલ્સિવ બિહેવિયર દેખાડી રહ્યું છે. એટલે નેક્સ્ટ વીક આની અંદર આપણે એટલીસ્ટ સારું એવું મોમેન્ટમ 5 ના નીચે આપણે સ્ટોપ લોસ લગાડશું અને 500 નો એક ટાર્ગેટ લઈને ચાલશું VBL. જી, 500નો ટાર્ગેટ કહી રહ્યા છો અને સ્ટોપ લોસ આપે કેટલો જણાવ્યો છે જીગરજી? 445. 445નો સ્ટોપ લોસ. તો વરુણ બેવરેજીસમાં એક ખરીદારી કરવાની સલાહ જીગરજીની બની રહી છે. 445નો સ્ટોપ લોસ અને 500ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલો. અને જીગરજી, બીજી આપણી પસંદગીનો સ્ટોક કયો રહેશે? બીજી પસંદગી છે NTPC છે. કરન્ટલી NTPC અગર આપણે છેલ્લા 3-4 મહિને બેઝ અરાઉન્ડ 300-310 ના ઝોનમાં બની હતું, બ્રેકઆઉટ પણ આવ્યું હતું. બટ ઓવરઓલ માર્ચના એન્ડથી લઈને કરન્ટલી આપણે એને પુલબેક જોઈ રહ્યા છે અને એક્ઝેક્ટલી સપોર્ટ લીધો છે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન આગળ. અને ડેલી ચાર્ટ ઉપર છેલ્લા 1.5 અઠવાડિયાથી 325 આગળ એક બેઝ બન્યું છે. નેક્સ્ટ વીક આમાં એક સારો અપમૂવ આપણે જોઈ શકીએ છીએ. એટલે NTPC ને બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 325 ના નીચે રહેશે અને ટાર્ગેટ આપણે 365 થી 370 નો રાખશું. ઓકે, તો વરુણ બેવરેજીસ ઉપરાંત NTPCમાં પણ ખરીદારી કરવાની જીગરજીની સલાહ બનતી દેખાઈ રહી છે. 325
આસપાસ સ્ટોપ લોસ અને 365ના ટાર્ગેટ માટે એનટીપીસીની અંદર ખરીદારી કરીને ચાલો. તો આ જીગરજીની પસંદગીના બે કાઉન્ટર એનટીપીસી 365 370ના ટાર્ગેટ માટે ખરીદો અને વરુણ બેવરેજીસ પર ખાસ ધ્યાન રાખીને ચાલો. ચર્ચાની અંદર આપણે આગળ વધીએ. આ સપ્તાહમાં રિલાયન્સમાં પણ આપણને સારી મજબૂતી બનતી દેખાય છે. 3% આસપાસ સાપ્તાહિક મજબૂતી આ કાઉન્ટરની અંદર બની છે. આના પર આપની કઈ રીતની સલાહ રહેશે જીગરજી? રિલાયન્સમાં ઓવરઓલ મોમેન્ટમ સારું ગેઇન થયું છે, બટ અગેન જે હિસ્ટોરિકલ લેવલ્સ જે છે અરાઉન્ડ 1530-1525ના એક મેજર રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે. ત્યાં આગળ જ આપણાને 2024માં ડબલ ટોપ બન્યું હતું અને એના પછી એક મેસિવ ડ્રોપ પણ જોયો હતો. એટલે 1540-1530ની જે ઝોન છે ત્યાં આગળ પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે અને એઝ ઓફ નાઉ વેટ એન્ડ વોચ કરવાનું છે, ફ્રેશ બાય નથી કરવાનું. ઓકે, તો હોય તો જણાવેલા લેવલ પર એક પ્રોફિટ બુકિંગની સલાહ છે અને એ તો વેઇટ કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે રિલાયન્સની વાત કરીએ અને સાથે જ આપણે જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને એનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. એક ડિસ્ક્લેમર અને આગળ વધીએ અન્ય સ્ટોક્સની વાત કરી લઈએ. આઈટી સ્ટોક્સની આગળથી જો જીગરજી આપણે વાત કરી લઈએ તો આઈટી સ્ટોક્સમાં આ સપ્તાહ દરમિયાન દબાણ જોવા મળ્યું છે. ટેક મહિન્દ્રા, HCL ટેક, વિપ્રો આ બધા જ કાઉન્ટર સાપ્તાહિક ધોરણે દબાણ સાથે બંધ થયા છે. આઈટી સ્ટોક્સમાંથી આપની કઈ રીતની અને કયા સ્ટોક પર સલાહ રહેશે? આઈટીમાં એઝ ઓફ નાઉ એક જ સ્ટોક ગમી રહ્યો છે, ધેટ ઇઝ બિરલાસોફ્ટ, બીસોફ્ટ. ઓવરઓલ હેડ એન્ડ શોલ્ડરના બ્રેકઆઉટ પછી સારું એવું કન્સોલિડેશન ફરીથી થયું હતું અને રિસેન્ટલી આપણે એક બ્રેકઆઉટ પણ જોયો છે. એટલે નેક્સ્ટ વીક અગેન આની અંદર એક સારું મોમેન્ટમ આપણે જોઈ શકીએ છીએ. એટલે બીસોફ્ટને બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 415ના નીચે રહેશે અને ટાર્ગેટ જે છે 460 થી 465 નો રહેશે. ઓકે, બિરલાસોફ્ટમાં ખરીદારીની સલાહ, 415ના સ્ટોપ લોસ અને 460 સુધીના ટાર્ગેટ માટે અહીંયા આગળ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. જીગરજી, એશિયન પેઇન્ટ્સની વાત આપણે આજે ખાસ કરવી છે. શુક્રવારના દિવસે આ સ્ટોક સમાચારમાં રહ્યો છે અને બ્લોક ડીલને લઈને ઘણા સમાચાર પેઇન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર આવતા જોવા મળ્યા. એની ઇમ્પેક્ટ તમામ પેઇન્ટ સ્ટોક્સ પર પડી. એશિયન પેઇન્ટ્સની વાત કરીએ તો 3.25% જેવો મજબૂત આ સ્ટોક આ સપ્તાહમાં થયો. એશિયન પેઇન્ટ્સ પર આપની કઈ રીતની સલાહ ને આ ઉપરાંત આપનો કોઈ પેઇન્ટને લગતું કાઉન્ટર આપની રડારમાં? એશિયન પેઇન્ટ્સમાં જ અત્યારના એડવાઇસ રહેશે બાયની, બીકોઝ જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, એક ફોલ હતું 3400 થી લઈને ઓલમોસ્ટ 2100-2200 સુધીના લેવલમાં અને ત્યાં આગળ મલ્ટિપલ બોટમ્સ પણ દેખાઈ રહ્યા છે 2100 થી 2200ના ઝોનમાં અને ડાયવર્જન્સ પણ છે. એટલે ડેફિનેટલી આની અંદર એક ટર્ન અરાઉન્ડ દેખાઈ રહ્યું છે. એટલે બાય કરવાની સલાહ રહેશે. બાય ઓન ડિપ્સ રાખવાનું છે. કરંટ ભાવેથી લઈને 2300 સુધી મળે છે સ્ટેગર્ડ મેનરમાં, તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે એ 2250ના નીચે રહેશે અને પહેલો ટાર્ગેટ રહેશે 2450 અને બીજો રહેશે 2500. ઓકે, 2500 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો એશિયન પેઇન્ટ્સ પર ધ્યાન આપો, ખરીદી કરીને ચાલી શકો છો. હવે જીગરજી, OMCની વાત કરી લઈએ. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર ક્રૂડની પ્રાઇસની ખાસી ઇમ્પેક્ટ આપણને જોવા મળી છે અને આ સ્ટોકમાં શુક્રવારના દિવસે તો મજબૂતી આપણને આવતી જોવા મળી છે. સાપ્તાહિક ધોરણે પણ આપણે હિન્દુસ્તાન પેટ્રોલિયમ તો ખાસો 12% જેવો મજબૂત અહીંયા આગળથી થતો જોવા મળ્યો છે. અન્ય સ્ટોકમાં પણ BPCLમાં પણ 6.25% જેવી મજબૂતી. આ ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાંથી આપની ક્યાં અને કઈ રીતની સલાહ બનશે? ઓઇલ માર્કેટિંગમાં ઓવરઓલ મોસ્ટ ઓફ ધ કાઉન્ટર્સ જે છે એનામાં એક ઓઇલ ઇન્ડિયા કરીને કાઉન્ટર છે. કરન્ટલી 490 નો ટોપ બનીને એક સારું એવું કરેક્શન આમાં આવ્યું છે, અરાઉન્ડ 430-435ના ઝોનમાં છે. તો જે પ્રીવિયસ બ્રેકઆઉટ રેન્જ હતી એક્ઝેક્ટલી અલાઇન થઈ રહી છે 420-425ના ઝોનમાં. તો આને બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવેથી સ્ટેગર્ડ મેનરમાં 425 સુધી મળે છે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 400ની નીચે રહેશે અને ટાર્ગેટ 490 થી 500 નો રહેશે. ઓકે, તો આ આપણે અહીંયા આગળથી ઓઇલ ઇન્ડિયા ઉપર એક ખરીદારી કરવાની સલાહ બનતી જોઈ રહ્યા છે અને એના ઉપર ખાસ ધ્યાન રાખીને તમે ચાલી શકો છો. ડિફેન્સ સેક્ટરમાં આ સપ્તાહમાં આપણને થોડું દબાણ બનતું જોવા મળ્યું છે અને ગાર્ડન શિપ બિલ્ડિંગના સ્ટોકમાં ખાસું દબાણ છે.
કોચિન શિપયાર્ડ આમાં પણ થોડું દબાણ રહ્યું છે. BDL જેવા કાઉન્ટર થોડી રિકવરી શુક્રવારે દર્શાવી રહ્યા હતા. તો ડિફેન્સ સેક્ટરમાં કઈ રીતનો વ્યૂ રાખવો જોઈએ, કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? ડિફેન્સમાં મોસ્ટ ઓફ ધ કાઉન્ટર્સ જે છે મને પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે. એની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ HAL છે. અગેન જે રીતે ટોપ 5100 થી લઈને 5150 સુધી બન્યું છે, સાથે સાથે ડાયવર્જન્સ પણ છે. એટલે અત્યારના ડેફિનેટલી કોઈ પ્રોફિટમાં હોય તો અગર બાઉન્સ આવે છે 5000 સુધીનો તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. બીજું કાઉન્ટર જે છે એ આપણે GRSE ની વાત કરીએ. GRSE માં પણ ડબલ ટોપ બની ચુક્યા છે. ઓલમોસ્ટ લેવલ હતા 3500 ના અને કરન્ટલી આપણે 3000 ના અપ્રોક્સિમેટ લેવલ્સ આગળ છે. એટલે આની અંદર ફ્રેશ બાય હમણાં નથી કરવાનું, બીકોઝ મેજર જે સાયકલ ચાલેલું 1200 થી લઈને ઓલમોસ્ટ 3600 સુધીના લેવલ્સના, એટલે આની અંદર ફરીથી આપણને એક બાઉન્સ આવીને નીચે સેલિંગ જોવા મળી શકે છે. એટલે બાઉન્સે પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે. ફ્રેશ બાય ડેફિનેટલી નથી કરવાની. ઓકે, ડિફેન્સ કાઉન્ટરમાં ફ્રેશ બાઇંગની સલાહ નથી અને પ્રોફિટ બુકિંગની અહીંયા આગળથી બાઉન્સ ઉપર પ્રોફિટ બુક કરીને ચાલો, આ સલાહ અહીંયા આગળથી ડિફેન્સ રિલેટેડ કાઉન્ટરની અંદર બનતી જોવા મળી રહી છે. ત્યારે જીગરજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં સ્પેસિફિકલી વરુણ બેવરેજીસ અને NTPC અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. તેમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.